વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્ટેન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એનું પહેલું યુનિટ રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એના વિશે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અરુણિમા સિન્હાનું નામ આપણે ખૂબ જ સાંભળ્યું છે અને એની મોટિવેશનલ સ્પીચ ખૂબ સરસ એવી આપણે સાંભળેલી છે. તો એ અરુણિમા સિન્હાની જ અહીં એક વાત છે. આપણા સૌ માટે આ સ્ટોરી એક આશા, એક પ્રેરણા પૂરી પાડનાર વ્યક્તિ તરીકે આપણી સમક્ષ અરુણિમા સિન્હા પોતે પોતાના જ શબ્દોમાં લઈને આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ એવો ઇન્ટરેસ્ટિંગ આ રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ તમને ખૂબ જ માણવો ગમશે. આ જ યુનિટનું રીડ 2 જે છે ધ વાઇલ્ડ સેવિયર, એ પણ એક ખૂબ જ રોમાંચ તમને અપાવે તેવી અલીભાઈની વાત એ રીડ 2માં આપેલી છે. તો યુનિટ 1ના આ બંને રીડ્સ એનું આપણે ખૂબ જ સરસ રીતે, રસપ્રદ રીતે આપણે એને શીખીશું અને એમાંના જે કોમ્પ્રિહેન્શન પેસેજ જે છે તેના વિશેની પણ વાતો કરીશું, વોકેબ્યુલરી પણ જોઈશું, સાથે સાથે કેટલીક એક્સરસાઇઝીસ આપણે કરતા જઈશું અને પ્રેરણાદાયી વાતો તો ખરી જ શીખવાની. ઓકે, સો બી રેડી, લેટ્સ સ્ટાર્ટ. યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. યસ ડિયર સ્ટુડન્ટ્સ, yes, here is pre-task given to you. Dear students, talk to one of your classmates. Ask him or her questions to know about her strengths, ambitions, desire to learn, and also adventure activities. વિદ્યાર્થી મિત્રો, આ પ્રી-ટાસ્ક ખૂબ જ અગત્યનું છે. આપ સૌને ખ્યાલ જ છે કે આપના જે મિત્રો છે એ મિત્રોની અંદર કોઈક એવી બાબતો પડેલી છે, એવા પોઝિટિવ આસ્પેક્ટ્સ, એવી પોઝિટિવ પોઈન્ટ્સ એમનામાં છે જે આપણે એમની પાસેથી કઢાવવાના છે. મીન્સ આસ્ક ધેમ ક્વેશ્ચન્સ. શેના વિશે તમારે પ્રશ્નો પૂછવાના છે? સ્ટ્રેન્થ્સ મીન્સ પોઝિટિવ પોઈન્ટ્સ, એમ્બિશન્સ, આકાંક્ષાઓ એન્ડ ડિઝાયર ટુ લર્ન, અને એમની સાહસિક વાતો કઈ છે એના વિશે વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સને પૂછવાનું છે. અને જે જવાબ મળે તેને તમારે બરાબર એમાંથી કંઈક પ્રેરણા મેળવવાની છે અથવા તો તમારે એને નોટ કરવાનું છે. ઓકે, જોઈએ કેટલાક ક્વેશ્ચન્સ તમારી સમક્ષ છે, એના જવાબ મેળવવાની કોશિશ કરો તમારા મિત્રો પાસેથી. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ આર સ્ટ્રેન્થ્સ or positive points of your personality? Second છે, what are you good at? Third છે, what do you want to become in future? Why? Next, what do you want to achieve in life? Yes, next question, what skills do you want to learn? What adventure activities have you done, where and how? And the last one, what adventure activities do you want to do, where and how? છેડે વિદ્યાર્થી મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલ પાસેથી તમારા કેટલા બધા પોઈન્ટ્સ તમે મેળવશો સ્ટ્રેન્થ્સ, પોઝિટિવ પોઈન્ટ્સ વિશેની. એની પર્સનાલિટી તો હશે જ સુંદર, તો જ તમારા થોટ્સ સાથે મળ્યા, તો જ તમારા પાસે આ બધા પોઈન્ટ સારા આવવાના છે. ઓકે, એ શેમાં નિપુણ શેમાં છે? ગુડ એટ ઇન સિંગિંગ, ગુડ એટ રીડિંગ. હા, જોઈશું.
ભવિષ્યમાં શું બનવા માંગે છે. યસ, આ બધા જ પોઈન્ટ્સ તમે એક યા બીજી રીતે તેમની પાસેથી મેળવી શકશો. ઓકે, આગળ વધીએ છીએ. યસ, Arunima Sinha was a national level volleyball player. When she was traveling on train, some thugs tried to snatch her golden chain. She fought back but was thrown out of the speeding train and lost her left leg. વિદ્યાર્થી મિત્રો, અરુણિમા સિન્હા નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન, જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક ઠગ્સ દે ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, એના સોનાની ચેન મેળવવાની કોશિશ કરે છે, ખેંચવાની, સ્નેચિંગ કરવું, ખેંચવું, પુલ વિથ જગ, એ ખેંચવાની કોશિશ કરે છે. શી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. અને શું થાય છે એ કામ કરતી વેળા તો કહે છે શી ફોટ બેક, લડાઈ કરે છે, તેના પરિણામ રૂપે તેણીને ટ્રેનમાંથી, ચાલતી ટ્રેનમાંથી એને ફેંકી દેવામાં આવે છે અને દુર્ઘટના ઘટે છે. શી લોસ્ટ હર લેફ્ટ લેગ, એને પોતાનો પગ ગુમાવવો પડે છે. This happened when she was 24. However, this accident never affected her spirit. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. A year later, she was retained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. This is her unforgettable story of hope, courage, and inspiration. Let's read 4 scenes of her life, narrated in her own words. This happened when she was 24. Dear students, આ પેરેગ્રાફમાં આપણે એ જાણી રહ્યા છીએ ફક્ત 24 વર્ષની ઉંમરે આ દુર્ઘટના ઘટી છે એની સાથે. However, this accident never affected her spirit. આ એક્સિડન્ટને લઈને એના જુસ્સામાં કશો ફેર નથી પડ્યો. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ દિલ્હીની અંદર હોસ્પિટલમાં એને એક આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવે છે. એક જ વર્ષ બાદ તેણીને ટ્રેનિંગ આપવામાં આવી છે માઉન્ટેનિયર તરીકેની, પર્વતારોહક તરીકે, એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને એ પ્રથમ ફિમેલ મહિલા એવી છે કે જે આર્ટિફિશિયલ લેગ સાથે શી સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ એ શિખર સર કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટુ સ્કેલ મીન્સ ક્લાઇમ્બ. This is her unforgettable story of hope, courage and inspiration. આપણને પ્રેરણા પૂરી પાડનારી આ એક કહાની છે અરુણિમા સિન્હાની. Let's read 4 scenes of her life narrated in her own words. ચાલો જોઈએ આ યુનિટની અંદર, આ રીડની અંદર જે આપેલા એના 4 સીન્સની વાત કરેલી છે. સીન નંબર 1, 2, 3 and 4 એ પોતે જ નેરેટ કરી રહી છે પોતાના શબ્દોમાં. ઓકે, યસ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળનો પેરેગ્રાફ જોઈ ગયા તેમાંથી આપે મને એ કહેવાનું છે સે ટ્રુ ઓર ફોલ્સ. યસ, ફર્સ્ટ છે અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલ વોલીબોલ પ્લેયર. યસ, યા, યુ આર રાઇટ. શું કહો છો તમે? અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલ? નો, શી વોઝ અ નેશનલ વોલીબોલ પ્લેયર. ખરું ને? એટલે આ વાક્યરચના કેવી થશે? ફોલ્સ. નેક્સ્ટ જોઈએ. વેન શી વોઝ 18 એન એક્સિડન્ટ અકર્ડ ઇન હર લાઈફ. ઓકે, એ પણ ફોલ્સ છે. બિકોઝ શું આપણે શીખી ગયા છીએ? વેન શી વોઝ 24 એન એક્સિડન્ટ અકર્ડ ઇન હર લાઈફ, રાઈટ? યસ.
It is a story of hope, courage, and inspiration. Yes, it's true. Good. When some thugs tried to snatch her golden chain, some passenger came to help her. This one is false. Okay? જોઈએ. Here is the question for you. Arunima Sinha was a national player. ફૂટબોલ ઓર વોલીબોલ? ફરીથી રિપીટ કર્યું છે આપણે અહીંયા. શું કહીશું? શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. મેન્શન ધ ક્વોલિટીઝ ઓફ અરુણિમા સિન્હા. આપનો જવાબ? યસ, હિયર ઇટ ઇઝ. We find the qualities like courage, hope, and inspiration in the character of Arunima Sinha. Scene number 1. I had started dozing. My eyes were closed, but my mind was awake. I remember someone saying that Bareilly would come after some time. I was in deep thought when I felt a hand tugging at my gold chain. અરુણિમા ખુદ જાતે સ્ટોરી નરેટ કરી રહી કહે છે, I had started dozing. મને ઝોકા આવવા લાગ્યા છે. My eyes were closed but my mind was awake. મારી આંખો બંધ હતી પણ મારું મન જાગૃત હતું. I remember someone saying that Bareilly would come after some time. મને યાદ છે કોઈ એવું કહી રહ્યું હતું કે બરેલી થોડા સમયમાં જ આવશે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. હું એ ઊંડા વિચારોમાં હતી ત્યાં મને એવું લાગ્યું કે કોઈનો હાથ મારા ગોલ્ડ ચેન પર પડેલો છે. ટગિંગ, કોઈ ખેંચી રહ્યું છે. પુલ વિથ જર્ક. A girl's sixth sense is always her best companion. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. Their drunken looks and behavior gave me an inkling of their intention. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain, so they came together at me. A girl's sixth sense is always her best companion. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાની વાત કરેલી છે કે કોઈ પણ ગર્લ હોય ને તો એની સિક્સ સેન્સ, એની ઇન્ટ્યુશન એ હંમેશા એની એક બેસ્ટ કમ્પેનિયન રહી છે. કોઈ એને બુરી દાનતથી જોતું હોય અથવા એની સાથે કોઈ એવો અણબનાવ બનવાનો હોય તો એને પહેલી ખ્યાલ આવી જાય છે. અહીં એ જ વાત કહે છે અરુણિમા. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. I instinctively, naturally, સાહજિકતાથી મેં મારી આંખો ખોલી અને જોયું તો ખરેખર 4 અને 5 યુવાનો મારી ઇર્દ ગિર્દ ઊભા હતા. The drunken looks and behavior gave me an inkling of their intention. That drunken looks, જાણે કોઈ નશામાં હોય એવું એમનું દેખાવ હતો. And behavior gave me an inkling. હિન્ટ મળી ગઈ છે, ઇન્કલિંગ મળી ગયું, સાઇન મળી ગયું છે ઓફ ધેર ઇન્ટેન્શન. એ લોકો બદ ઇરાદાથી આવ્યા હતા, એ ઇન્ટેન્શન એમનો મને ખ્યાલ આવી જ ગયો છે. હિયર ડ્રંકન, ઇન્ટોક્સિકેટેડ. યસ. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. હું ઊભી થઈ ગઈ ઇન અ ફ્લેશ, પળવારમાં, ટુ ટેલ ધેમ, એમને એ વાત કહેવા માટે that I had no intention of parting with my chain. કે હું મારી ચેન તમને આપવાની નથી. સો દે કેમ ટુગેધર એટ મી. સાથે ભેગા મળીને મારી સામે આવી પડે. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Forget about that coming to my rescue. Even though the compartment was full, કમ્પાર્ટમેન્ટ પેસેન્જરથી ફૂલ હોવા છતાં નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. કોઈ પણ મારી મદદે આવ્યું નથી.
ફર્ગેટ અબાઉટ દેટ કમિંગ ટુ માય રેસ્ક્યુ. મારા બચાવ માટે તો શું આવવાના, કોઈ ઇન્ક્વાયરી પણ નથી કરતું કે શું થઈ રહ્યું છે. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારે પાસે કોઈ ઓપ્શન નહીં હતો ટુ ટેક ધેમ ઓન. મારે એમને ફેસ કરવા જ રહ્યા. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુસ્ડ હિમ બેક. એટલે મારે એક યુથનો કોલર પકડવો પડ્યો કે જે મારા તાગ મેળવતો હતો, મારી શક્તિ કેટલી છે એ જોવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. આઈ કોટ અ યુથ બાય હિઝ કોલર એન્ડ પુસ્ડ હિમ બેક. કોલરથી પકડ્યો અને મેં એને ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. અને આવું મેં બીજા બે સાથે પણ કર્યું. An exceptional battle had begun inside the train on the move. The wolves made another attempt to snatch my chain. Still I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. An exceptional battle had begun inside the train on the move. વિદ્યાર્થી મિત્રો, અરુણિમા કહે છે કે એક્સેપ્શનલ, એક સ્પેસિફિક પ્રકારની આ યુદ્ધ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, ચાલુ ટ્રેનની અંદર છેડાઈ ગયું છે. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. વુલ્સ કહ્યું છે અહીંયા આ યુથ લોકોને. આ જે જવાન આવેલા છે 4-5 યુવાનો, તેને અરુણિમા વુલ્સ શબ્દ વાપરે છે. શા માટે આવું કહ્યું? કારણ કે એ સારા ઈરાદાથી નથી આવ્યા. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. તેમ છતાં હું એમનો ઓપોઝ કરતી જ રહી, રેઝિસ્ટ કરતી રહી. અન્ટિલ વન ઓફ ધેમ, ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. ત્યાં સુધી હું રેઝિસ્ટ કરતી રહી. ક્યાં સુધી? એક યુવાન જે છે એને ફૂલ ઓફ મેડનેસ સાથે, મીન્સ ડ્રીવન બાય ફ્રેન્ઝી, કે જે ભાન ભૂલેલો છે, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, મને એવી જબરજસ્ત કિક લગાવી, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. બધો જ ફોર્સ સાથે એને આ કામ કર્યું છે, તાકાત લગાવી દીધી છે. ઓફ બેલેન્સ, આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. I literally flew out of the train, still holding my mobile phone. I was mid-air when I flew right into another train moving on the next track. My body hit the moving steel and rebounded to my train. This ping-pong must have continued for several seconds before gravitational force pulled me down. Despite my efforts, my left leg fell on the track. અરુણિમા પોતે નેરેટ કરી રહી છે, કહે છે કે ટ્રેનમાં એક્સ્ટ્રા હાર્ડ કિક લાગવાથી શું થયું છે? ઓફ બેલેન્સ, આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. મારી જાતને હું સંભાળી નહીં શકી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. ટ્રેનની બહાર ફંગોળાઈ, સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. મારા હાથમાં મારો મોબાઈલ ફોન પણ હતો. આઈ વોઝ મિડ એર, હવામાં હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. બીજી એક ટ્રેન જે હતી એ નેક્સ્ટ ટ્રેક પરથી પસાર થઈ રહી હતી અને હું ફંગોળાઈ ત્યારે આવું ઇન મિડ એર, ત્યારે હું હવામાં હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. ટ્રેનની સાથે અથડાઈ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. ફરીથી મારી ટ્રેન સાથે ફંગોળાઈ. This ping pong to bounce from one place to another must have continued for several seconds before gravitational force pulled me down. This ping pong must have continued for several seconds. થોડી સેકન્ડ્સની સાથે આ બધી પ્રક્રિયા ચાલુ રહી. Before gravitational force pulled me down. ગુરુત્વાકર્ષણ બળનો નિયમ જ છે, આપણે ધરતી પર પટકાઈએ છીએ, ખરું? લાઈક દેટ અરુણિમા પણ જમીન પર પડી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારા પ્રયત્ન હોવા છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો પગ ટ્રેક પર આવી જ ગયો
પગને હું બચાવી શકી નહીં. ખચ. That was the sound of my leg getting chopped. There was no one to hear my intense scream. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં પગ કપાવાનો અવાજ બતાવે છે, ખચ. That was the sound of my leg getting chopped. મારા પગ કપાવાનો અવાજ આવો હતો. અરુણિમા કહે છે ખચ કરીને મારો પગ કપાઈ ગયો છે. There was no one to hear my intense scream. અને કોણ હોઈ શકે ત્યાં? એની ચીસ સાંભળનાર કોણ હોઈ શકે? અને પાછી ઇન્ટેન્સ. આઈ લે મોશનલેસ ફોર એ વાઇલ. બિલકુલ હલનચલન કર્યા વગર હું ત્યાં જ રહી. વોચિંગ ધ રેડ લાઇટ ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ. ધેન આઈ ફેન્ટેડ. I lay motionless for a while, watching the red tail light of the train. ટ્રેનની રેડ ટેલ જે છે, લાઇટ હોય છે, એને હું જોયા કરું છું અને કહે છે કે અન્ટિલ ઇટ ડીમ્ડ. ત્યાં સુધી એ વેઇટિંગમાં હશે કે કોઈ હેલ્પ મળી જાય. પણ એ લાઇટ પણ ડીમ થઈ ગઈ એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ. અંધારું થઈ ગયું. દેન આઈ ફેન્ટેડ. હું બેહોશ થઈ ગઈ. યસ વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર આપણે એ જાણ્યું કે અરુણિમા સિન્હા સીન 1ની અંદર વાત કરે છે કે કઈ રીતે પોતે સામનો કરે છે યુવાનોનો, અને કમ્પાર્ટમેન્ટમાં પેસેન્જર હોવા છતાં પણ એને એ મદદ માટે આવ્યા નથી. અહીં જુઓ, એક એક્સરસાઇઝ આપને આપેલી છે પેરેગ્રાફને આધારે. વિદ્યાર્થી મિત્રો જોઈ જશો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે બ્રેકેટ્સમાં આપની સમક્ષ ઓપ્શન્સ આપેલા છે. પેરેગ્રાફ વાંચી જવાનો છે અને ઓપ્શન્સ એમનો ઉપયોગ કરીને જે શબ્દ એપ્રોપ્રિએટ હોય તેને તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં મૂકવાનું છે. ઓકે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાનું છે. પેરેગ્રાફ વાંચું છું. ધ wolves made another dash to snatch my chain. Still I resisted until one of them, driven by frenzy, gave me an dash, hard kick, using all his force. Off balance, I could not dash in time. The wolves made another attempt to snatch my chain. ઓકે, હમણાં જ આપણે શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, એટલે તમારા માટે આ પેરેગ્રાફ ઇઝી છે. આપના જવાબ પણ સાચો જ છે. Still I resisted until one of them, driven by frenzy, gave me an yes, extra hard kick. You are right. Using all his force. Off balance, I could not. લાસ્ટ ઓપ્શન તો આપને ખ્યાલ આવી જ ગયો. બંને યુઝ થઈ જ ગયા છે, તો શું આવશે જવાબમાં? ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. ઓકે, ગુડ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળના પેરેગ્રાફ્સ હમણાં શીખી ગયા તેની કેટલીક વોકેબ્યુલરીઝ આપ સમક્ષ મૂકું છું. ફરીથી એને રિવાઇઝ કરીએ. Dear students, sixth sense means intuition, a feeling of getting a hint of what will happen. Instinctively, automatically, impulsively. Inkling, hint, clue. Next, in a flash, within a fraction of a second or at once. Next, rescue means save or set free. To take one on. To take one on means to face, to encounter. To size up means to look somebody up and down. To assess. Resist means to oppose, refuse to accept. A mad frenzy means in extreme anger. Next, off balance. It means losing balance. Ping pong. It means to bounce back and forth from one place to another. Gravitational force means force causing sinking or falling towards earth.
યસ ડિયર સ્ટુડન્ટ્સ, અહીં તમારી સમક્ષ એક એક્સરસાઇઝ છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ ધેર આન્સર એન્ડ રાઇટ. હવે આપણે પ્રશ્નોના જવાબ તો આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અહીં તમારી સમક્ષ જવાબ છે અને તમારે પ્રશ્ન શોધવાનો છે. આપેલી વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન સમ ઠગ્સ ટ્રાઇડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. હવે જે અંડરલાઇન પાર્ટ આપેલો છે વિદ્યાર્થી મિત્રો એ એનો જવાબ છે. ઓકે, હવે જવાબ ના આવે તે રીતે તમારે પ્રશ્ન બનાવવાનો છે. યસ, ઓપ્શન આપેલો છે. વોટ હેપન્સ when Arunima was traveling on a train? Second jo, what happened when Arunima was traveling on a train? What did some thugs try to do with Arunima? C option. And D option છે, what was Arunima doing when some thugs tried to snatch her gold chain? Yes? હવે આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો? જરા જુઓ અને જવાબ આપો. ઓકે, બી ઇઝ ધ એપ્રોપ્રિએટ આન્સર. વોટ હેપન્ડ વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન? યસ, તો જવાબ મળી ગયો. વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન સમ ઠગ્સ ટ્રાઇડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. ઓકે, યસ. Give the similar word for unconscious. આપને ખબર જ છે, હમણાં જ આપણે વાત કરી. આપનો જવાબ સાચો જ છે વિદ્યાર્થી મિત્રો. તમે આ જ વિચાર્યું છે ને? Here it is. The similar word for unconscious is faint. Next, which sound was heard when her leg got cut? The sound kach was heard when her leg got cut. બંને જવાબ આઈ થિંક તમારા સાચા છે વિદ્યાર્થી મિત્રો. વેરી નાઇસ. સીન 2. અરુણિમા કહે છે, I was admitted to AIIMS Delhi on the intervention of the PM. The union government would bear the entire cost of my treatment. Soon, AIIMS began issuing daily medical bulletin on my status. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. અરુણિમા કહે છે કે આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હીમાં મને એડમિટ કરવામાં આવી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધી પીએમ. પ્રાઇમ મિનિસ્ટરના મધ્યસ્થી હેઠળ મને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને યુનિયન ગવર્મેન્ટે એનો પૂરો ખર્ચ ટ્રીટમેન્ટનો ઉઠાવ્યો. એમ્સના મેડિકલ બુલેટિન મારા સ્ટેટસ પર મૂકવામાં આવ્યા અને મને કહેવામાં આવ્યું, આઈ વોઝ ટોલ્ડ દેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરીઇંગ આઉટ કેન્ડલ માર્ચ. એવું પણ કહેવામાં આવ્યું, યુવાનો, ઓટો ડ્રાઈવર્સ અને જે વેન્ડર્સ જે છે એ બધા જ કેન્ડલ માર્ચ એમણે કાઢેલી છે, ખાસ કરીને એના સપોર્ટ માટે એવું ઓર્ગેનાઇઝ કર્યું છે આ યુવાનોને. આ યુવાનોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે ટુ પ્રે ફોર માય રિકવરી. આ વાત મને કહેવામાં આવી કે મને રિકવરી જલ્દી થાય તેના માટે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી અને હોસ્પિટલની અદ્યતન સુવિધાને લઈને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. સ્લોલી, ભલે સ્લોલી ક્રમિક રીતે હોય પણ મેં મારી ટ્રીટમેન્ટને સારો એવો રિસ્પોન્સ આપ્યો. હિયર તમારી સમક્ષ ફરીથી એક એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફને લઈને. વેર વોઝ ધ ગર્લ એડમિટેડ? હમણાં જ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો. જવાબ આપને ખ્યાલ આવી જ ગયો છે. યસ, હિયર ઇટ ઇઝ.
The girl was admitted to AIIMS, Delhi. See the next question. Who led the candle march to support the girl? અરુણિમા માટે કોણ કેન્ડલ માર્ચ લીડ કરી રહ્યું છે? The young people, auto drivers and roadside vendors led the candle march. છે ને જવાબ સાચો વિદ્યાર્થી મિત્રો? Yes, very nice. Third question. Give the similar word for the word slowly. તો આપને ખબર છે જવાબ, એ પણ તમારો જવાબ સાચો છે. The similar word for the word slowly is gradually. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, Everest chadogi? He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. I wasn't amused. I have lost a leg and you are talking of Mount Everest? I started talking to myself. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. One morning, my brother-in-law, અરુણિમા કહે છે કે એક દિવસની વાત છે કે મારા જીજાજી, મારી સિસ્ટર લક્ષ્મીના હસબન્ડ મને પૂછે છે, સાહિબ, શું પૂછે છે? એવરેસ્ટ ચડોગી? હવે જેનો પગ કપાઈ ગયો હોય એની સાથે આ રીતે કઈ રીતે ટોક થઈ શકે? અરુણિમાને પૂછે છે કે એવરેસ્ટ ચડશે? He had just read an interesting piece of information in the newspaper. કારણ કે એને ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે no female amputee had ever scaled Everest. આજ દિવસ સુધી એને કોઈ અપંગ કોઈ મહિલાએ એવરેસ્ટ શિખર સર કર્યું હોય એવું બન્યું નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ, અને ખુશી થવા જેવી તો કોઈ વાત જ ન હતી. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. અરે મારો પગ કપાઈ ગયો છે ને માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો તમે? આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. તેમ છતાં મેં મારી જાત સાથે વાતો કરવાનું શરૂ કર્યું. ઇફ આઈ કુડ ટેક એ શોટ એટ એવરેસ્ટ, માની લો કે મારો એટેમ્પ્ટ ટુ ટેક અ શોટ, હું કોઈ પ્રયત્ન કરું એવરેસ્ટ શિખર સર કરવાનો, અને હું જો સફળ થાઉં તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ દેટ રેકોર્ડ. તો બની શકે કે હું પહેલી અપંગ હોઈશ કે જે આ રેકોર્ડને હાંસિલ કરીશ. ડિયર સ્ટુડન્ટ્સ, આ રહી તમારી સમક્ષ એક્સરસાઇઝ. ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ હેડલાઇન ઇન ધ ન્યૂઝપેપર? Yes, here is the answer. The headline in the newspaper was, No female amputee had ever scaled Everest. Mention the relationship between Arunima Sinha and Sahib. શું છે બંને વચ્ચેનો રિલેશન? The relation between Arunima Sinha and Sahib was sister-in-law and brother-in-law. જીજા સાલીનો છે. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. ठीक है, हम करेंगे, I said. I now had something to look forward to. A mission, a goal, a reason to dream. It was not going to be easy, but throughout my life nothing had come easy. I thought about it for some time. મેં સાહિબની વાત પર થોડું ધ્યાન તો આપ્યું જ. Then I conveyed to Sahib my willingness to take up the challenge. અને ચેલેન્જ સ્વીકારવી એ તો બહુ સારી વાત છે. ઠીક હે, હમ કરેંગે, I said. અરુણિમા કહે છે, મેં એને જવાબ આપી દીધો કે હું કરીશ. I now had something to look forward to. હવે મારે બસ એ જ દિવસની રાહ જોવાની છે. અ મિશન, મારી પાસે એક મિશન આવી ગયું હતું, એક ગોલ, રીઝન ટુ ડ્રીમ. જીવવાનું એક મારી પાસે મિશન છે, ગોલ છે. એન્ડ ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. પણ આ મિશન પૂરું કરવા માટે એ કંઈ સહેલી વાત નહીં હતી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. આમે જુઓ ને, મારી પાસે પગ નથી, બાકીનું શું સરળ જિંદગી હોવાની મારા માટે.
I felt like I was born again. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. The artificial leg felt almost like my real leg. I could hardly feel the difference. I had started falling in love with this stranger whom I was wedded for life. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of a stranger. I felt like I was born again. મને એવું લાગ્યું જાણે કે મારો જન્મ ફરીથી થયો છે. Then I started waiting for my artificial limb to arrive. અરુણિમા કહે છે આર્ટિફિશિયલ જે રિયલ લેગ નથી એની હું રાહ જોવા લાગી છું. When it finally arrived, જ્યારે મારી પાસે એ આવ્યો ત્યારે I was overjoyed. એક તરફ જોવા જઈએ તો આ દુઃખની વાત છે, પણ અરુણિમા પાસે કોઈ હવે બીજો રસ્તો છે જ નહીં. એને એટલી બધી ખુશી થાય છે એ આર્ટિફિશિયલ લેગ આવે છે ત્યારે. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. સાચા પગ જેવો જ હતો એ. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. બે વચ્ચેનું તફાવત લગભગ મને બહુ ખ્યાલ નહીં આવતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર. અરે આ સ્ટ્રેન્જર સાથે તો મેં પ્રેમમાં પડવાનું શરૂ કર્યું. whom I was wedded for life, કારણ કે એ મારું હવે જીવન સંગાત બનવાનું હતું. યસ, કેટલી સાહજિકતાથી અને અરુણિમાએ આ વાતને સ્વીકારી લીધી છે કે એનો પગ કપાઈ ગયો છે, હવે એને જીવનભર આ આર્ટિફિશિયલ લેગથી ચલાવવાનું છે. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. મેં મારું નિશાન એક નક્કી કરી લીધું છે અને એ છે માઉન્ટ એવરેસ્ટ. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને મારે મારી જાતને તૈયાર કરવાની છે આ મારા સ્ટ્રેન્જર, મારા જીવન સંગાથ સાથે, કે જે મારો આર્ટિફિશિયલ લેગ છે. યસ, હિયર ઇઝ ધ ક્વેશ્ચન ફોર યુ. વોટ વોઝ ધ ગર્લ વેઇટિંગ ફોર? The girl was waiting for the artificial limb to arrive. Second question, when was the girl excited? The answer is, the girl was excited when her artificial limb finally arrived. હમણાં જ આપણે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફમાં જોઈ ગયા. આપના જવાબ પણ આઈ થિંક સાચા છે. Scene 3. On 28th February 2012, almost a year after, I was pushed out of the train. I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. She was surprised at how quickly I had reached. After this, my confidence skyrocketed. અરુણિમા નેરેટ્સ કરે છે, શું કહે છે? On 28th February 2012, almost a year after I was pushed out of the train. આજે 1 વર્ષ વીતી ગયું છે મને જ્યારે ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. મેં મારી યાત્રા શરૂ કરી દીધી. બચેન્દ્રી પાલે એક ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના કરી હતી જે છે ઉત્તરકાશીમાં. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. હું ઉત્તરકાશી પહોંચી ગઈ છું એ વાત બચેન્દ્રી પાલને ખ્યાલ આવે છે. She was surprised at how quickly I had reached. એમને તો બહુ જ સરપ્રાઇઝ થયો કે હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ હતી. After this, my confidence skyrocketed. એટલો બધો કોન્ફિડન્સ એનો છે, એટલો બધો વધી ગયો, ઇન્ક્રીઝ થયો છે કે ના પૂછો વાત. Bachendri Pal always pumped fresh confidence in me. Arunima, you are far better than others. These people seem to be suffering from a handicap, not you. I am proud of you. But before Everest expedition, you will have to prove yourself. If you climb
21,798 feet high Chamshar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. હંમેશા મને એક કોન્ફિડન્સ મારામાં ભરી દેતા. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. એવું પણ કહેતા કે હું બીજા કરતાં થોડી વિશિષ્ટ છું. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ, નોટ યુ. બચેન્દ્રી પાલ મને એવું પણ કહેતા કે એ લોકો હેન્ડીકેપ છે એનાથી એ પીડિત છે, તું નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને ગર્વ છે એવું બચેન્દ્રી પાલ કહેતા. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન વિદ્યાર્થી મિત્રો શું અર્થ છે અહીંયા? જર્ની ફોર સ્પેસિફિક પર્પઝ. બટ બિફોર એવરેસ્ટ યુ વિલ હાવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. બચેન્દ્રી પાલ કહે છે તારે તારી જાતને પ્રૂવ કરવી પડશે કે તું ચડી શકે છે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી માઉન્ટેન ઇન લડાખમાં આવેલા ચામસર કાંગડી જે માઉન્ટેન છે 21,798 ફીટની ઊંચાઈ પર જો તું એ ચડી શકે તો સમજી લેજો કે યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તારા માટે એવરેસ્ટ ઇઝી છે. ઓકે, કેટલી સરસ કોન્ફિડન્સ ભરે છે બચેન્દ્રી પાલ અરુણિમા સિન્હામાં. Dear students, here's the question for you. Where is the Training Institute for Mountaineers established? Institute ક્યાં સ્થાપવામાં આવેલું છે? The Training Institute is established near Uttarkashi. Next question. Who is the founder of the Training Institute? Yes, the answer is the founder of the Training Institute is બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ એના સ્થાપક છે. I successfully completed that expedition. By the time we reached the base camp, situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. Bachendri Pal greeted me at the base camp. Mary Sherni, she said, and took me her warm embrace. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. અરુણિમા કહે છે, I successfully completed that expedition. મેં એ એક્સપેડિશન પૂરું કર્યું, મારી યાત્રાને મેં સફળ બનાવી. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, અને બેઝ કેમ્પ પર જ્યારે પહોંચવામાં આવ્યું, સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000ની ફીટ પર છે, ત્યાં 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 19માંથી 16th મેમ્બર્સ તો ઓલરેડી ત્યાંને ત્યાં જ રહી ગયા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. મેરી શેરની, આવા એડજેક્ટિવ વિશેષણો વાપરીને બચેન્દ્રી પાલ એને ગ્રીટ કરે છે, અભિવાદન કરે છે બેઝ કેમ્પ પર. શી સેડ એન્ડ ટુક મી હર વોર્મ એમ્બ્રેસ. મને એ ભેટી પડે છે, હગ કરે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને જાહેરાત કરે છે કે હવે હું સક્ષમ હતી એવરેસ્ટ શિખર માટે. શી ઓલ્સો એસ્યોર્ડ મી that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. એમને એ પણ ખાતરી આપી કે મને સ્પોન્સરશિપ ટાટા સ્ટીલ બરાબર છે એના ઓફિશિયલ્સ આપશે, એવી વાત પણ એને મને કહી. Here is the question for you. Which adjective was used for Arunima? Yes. The adjective Mary Sherni was used for Arunima Sinha. શું વિશેષણ વપરાયું છે? મેરી શેરની. ખરું ને? યસ. Who would sponsor the girl? Yes. The officials at Tata Steel would sponsor the girl. વિદ્યાર્થી મિત્રો, આપના જવાબ સાચા છે ને?
Yes, good. Scene 4. I arrived at Everest Base Camp on 11th April 2013. Exactly 2 years had passed since I was thrown out of the moving train. At the camp, nobody seemed to know that I had an artificial leg. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. Next morning, I left the artificial leg out in the sun to dry. At that time, some foreigners realized that I had only one leg. After that, my TRP soared. I arrived at Everest Base Camp on 11th April 2013. જે સપનું સાકાર થઈ રહ્યું છે, અરુણિમા પોતાના શબ્દોમાં કહે છે કે એવરેસ્ટ બેઝ કેમ્પ જે હતો ત્યાં હું 11 એપ્રિલ 2013 પર પહોંચી છું. એક્ઝેક્ટલી 2 years had passed. લગભગ 2 વર્ષ વીતી ગયા છે સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. ચાલતી ટ્રેનમાંથી મને ફંગોળી દીધી હતી, તેના 2 વર્ષ લગભગ પૂરા થવા આવ્યા. At the camp, nobody seemed to know that I had an artificial leg. કેમ્પમાં કોઈને જ ખબર નહોતી કે મારી પાસે આર્ટિફિશિયલ લેગ હતો. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એક દિવસની વાત છે કે જ્યારે હું ફરી રહી હતી પાછી, ત્યારે my left leg got wet with snow. બરફને લઈને એ આર્ટિફિશિયલ લેગ ભીંજાઈ ગયો because I had slipped a couple of times on the slippery surface. વારે વારે બરફના લપસવાને લીધે સરફેસ એવી સ્લિપરી હોવાને લીધે એ ભીંજાઈ ગયો હોવાથી મેં એને નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. એ સુકાવવા માટે, સૂર્યતાપમાં એને સુકવવા માટે મેં બહાર મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝડ. ત્યારે કેટલાક ફોરેનર્સને ખબર પડી that I had only one leg. કે મારે તો ફક્ત એક જ પગ છે. After that my TRP soared. ત્યારથી જ મારી TRP મીન્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એટલો બધો વધી ગયો, ન પૂછો વાત. યસ ડિયર સ્ટુડન્ટ્સ, એક્સરસાઇઝ જોઈએ આપણે. ગીવ ધ ઓપોઝિટ વર્ડ ફોર લીવ. લીવ માટે તમારે ઓપોઝિટ વર્ડ આપવાનો છે આ પેરેગ્રાફને આધારે. હિયર ઇઝ ધ આન્સર. ધ ઓપોઝિટ વર્ડ ફોર લીવ ઇઝ અરાઇવ. છોડી દેવું, આવી પહોંચવું. ઇન વિચ યર વોઝ ધ ગર્લ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન? કયું વર્ષ હતું જ્યારે ટ્રેનમાંથી એને ફંગોળવામાં આવી હતી? યસ, જવાબ છે The girl was thrown out of the moving train in the year 2011. વિદ્યાર્થી મિત્રો, જવાબ સાચા છે ને આપના? જરા આપ પણ ચેક કરતા રહેશો. ઓકે, વેરી ગુડ. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, Nima Kancha was my mountain guide. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. The last trek to peak of Everest began. It was a very dangerous narrow path. In my final expedition to Sagarmatha, મારી ફાઇનલ એક્સપેડિશન શરૂ થઈ છે સાગરમાથાની. હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. ત્યાંના લોકલ પબ્લિક આ રીતે એને સાગરમાથા તરીકે ઓળખે છે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. મારા ગાઈડ હતા નીમા કાંચા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. બહુ જ મદદ કરતા નેપાલીઝ માણસ છે. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. જ્યારે કંઈક કહેવાનો સમય આવે ત્યારે અચૂક મને ઠપકો આપતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. જે સપનું સાકાર થવા જઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો,
એ ડ્રીમ, એનું જે ટ્રુ થવાનું છે એની બિલકુલ નજીક અરુણિમા પહોંચી ગઈ છે. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. શરૂ થઈ ગયું. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. કોઈ પણ સાહસિકતા કોઈ વ્યક્તિ કરતો હોય તો સ્વાભાવિક છે કોઈ એવી સ્ટોરી સફળતાની કોઈ દિવસ સીધી રીતે નથી મળતી હોતી. કાંટા તો હોય ને, ઓબ્સ્ટિકલ્સ આવવાના જ છે. એટલે અરુણિમા કહે છે કે એ જે પાથ હતો ઇટ વોઝ અ વેરી ડેન્જરસ એન્ડ નેરો પાથ. સાંકડો અને જોખમી હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એકવાર તો લપસીને પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પણ ખતમ થવા આવી રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. મારો જે પગ હતો એમાં દુખાવો શરૂ થઈ ગયો. એનાથી હું પીડિત પણ હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. શેરપાએ કહ્યું છોડી દે, યાત્રા છોડ. બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને ખબર હતું કે લાઈફમાં પાછું ફરવાનું મારા નસીબમાં મારી રાખવાનું હતું જ નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા, કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપા મને કહેતા રહ્યા રિટર્ન થા, અને હું આગળ વધતી રહી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. What happens afterwards doesn't matter anymore. હું ઓક્સિજન સાથે સમિટ પર પહોંચીશ અને મારા ધ્વજને ફરકાવીશ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. જે થવું હોય તે થાય, હે ને? એ વાત કહે છે કંઈ પણ મુશ્કેલી કેમ ના આવે, હું એ કામ કરીને રહીશ. આઈ ટોલ્ડ નિમા કાંચા ફર્મલી, રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. તમને કોઈ જ હરાવી ન શકે જ્યાં સુધી તમે એ હારનો સ્વીકાર ના કરો. સરેન્ડર કરી દો તો તમે હારી ગયા. યસ, ઓકેઝનલ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઈંગ. નિષ્ફળતા તો આવવાની છે, પરીક્ષાઓ લેવાની છે, પણ પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. દરવાજા ખુલ્લા છે ઓપોર્ચ્યુનિટીઝના, સ્વીકારો એને. Then I could see him following me even as I continued to drag myself to the top. The drag continued till it finally happened. હું મારી જાતને ખેંચતી જ રહી અને ટોપ પર જવા માટેના મારા પૂરતા પ્રયત્નો મેં ચાલુ રાખ્યા. The top is a small 20 by 20 ice table. I saw several flags of various countries fluttering proudly. The top is a small 20 by 20 ice table. 20 by 20નું ice table હતું. I saw several flags of various countries fluttering proudly. ભિન્ન ભિન્ન દેશોના ધ્વજ ફરકાઈ રહ્યા હતા. I had lived this moment so many times in my mind that I didn't have to be told that I finally had arrived. I had lived this moment so many times in my mind. એના માઇન્ડની અંદર આ દ્રશ્ય એટલું બધું જીવિત છે. અરુણિમા પોતાના શબ્દોમાં કહી રહી છે, આઈ ડિડન્ટ હેવ ટુ બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. એટ 10:55 AM on 21st May 2013 I was on the top of the world. આ દિવસે I was on the top of the world. દુનિયાના સૌથી ઊંચા શિખર પર હું હતી. I felt like dancing, crying and laughing at the same time. એક જ સમયે આ બધી ઇમોશન્સને હું માણી રહી હતી, જીવી રહી હતી. My mind was a kaleidoscope of emotions. Everyone has a reason to be alive. કોઈ પણ માણસને કંઈ પણ જીવવા માટે કંઈક તો રીઝન હોય જ છે. Maybe this was mine. અને એવરેસ્ટ શિખર સર કરવાનું એ સપનું મારું. I held my flag and raised both my hands high up to register my country's record. મારા હાથમાં મારા રાષ્ટ્રનો ધ્વજ હતો અને બંને હાથ ઊંચા કરીને મેં મારા રાષ્ટ્ર માટે આ રેકર્ડ રજિસ્ટર કરાવેલો હતો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખ્યાલ આવી ગયો અરુણિમા સિન્હાની આ એક સુંદર મોટિવેશનલ જે સ્પીચ એના જ મુખેથી આપણે જ્યારે નરેટ કરેલી જે છે એ સ્ટોરી આપણે સાંભળી ત્યારે આપણને એમ થાય છે કે
કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પણ અરુણિમા સિન્હા પોતે કેટલી ઊંચાઈ પર એ પોતે ટકી ગઈ અને એને વિશ્વનો રેકોર્ડ તો પોતાના લેપમાં એક હાસિલ કરી જ લીધો છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આઈ થિંક આપ સૌને આ યુનિટ રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ ખૂબ જ પસંદ આવ્યું હશે. એની એક્સરસાઇઝ પણ આપ સૌએ ખૂબ સરસ રીતે કરી હશે અને પ્રેક્ટિસ વારે વારે કરતા રહેશો અને એક જુસ્સા સાથે લાઈફની અંદર કશુંક બનવાની તમન્ના સાથે હું અહીંથી આપ સૌની વચ્ચેથી રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ. આભાર. નમસ્કાર.